એટલે આ મનની તાકાત છે. બસ તમે બીજું કાંઈ ન વિચારો. આપણે દુઃખી થઈએ છીએ કારણ કે દુઃખના વિચાર કરીએ છીએ. એટલે ખુશી છે ને એ તમારી સફળતાનો સ્ત્રોત છે. અને ખુશ હો ને તો સર્જન શક્તિ વધે. શિક્ષિકા બહેનો હશે જે દિવસે ખુશ હોય ને ત્યારે બાળકોને સારું ભણાવે. બાળકોને બેન તો બહુ સારું ભણાવે છે. ખુશ હોઈએ ત્યારે સર્જન શક્તિ વધે છે. બસ આના આધારે હવે નવો થોટ્સ આપવો હોય તો હેલો છે. મેં તકની વાત કરી અને પહેલો થોટ્સ મારે ગણવો છે તક. એટલે કે તમને મળેલી તકનો પ્રત્યુત્તર, તમને મળેલી તકનો પ્રત્યુત્તર તમારી પ્રગતિ નક્કી કરે છે. કેટલો ફટકો મારો છો, 4 આઉટ કહેવાય ને, બાકી તો દાંડી. તમારા મન કેવું છે એના પર આધાર છે. તકનો પ્રત્યુત્તર જ તમારી પ્રગતિ નક્કી કરે છે. તો પ્રગતિ એ બહુ મહત્વની છે. સતત જે હોય તે સતત પ્રયત્નશીલ રહેવું એ પ્રગતિનું રાજ છે.